હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો બધા? તો અમે તો બધા છે ને આવી ગયા છે સ્ટોલ ઉપર. અને સ્ટોલ ઉપર આવી ગયા છે તો વડા બનાવી દીધા છે, કાંદાવડા, મેદુવડા. અને બીજી વખત બનાવવાના છે તો સ્ટીવન લેવા ગયા છે. તો હું તો અત્યારે આવી છું. આજે તો શ્રેય લોકો ઘરે છે કારણ કે અમને રજા છે સ્કૂલમાં. તો આપણે તો ફરીથી મેદુવડા બનાવીશું. અને જો આપણે તો કાંદાવડા અને મેદુવડા આટલા બનાવી દીધા છે, બીજી વખત બનાવવાના છે તો લેવા માટે ગયા છે. તો આપણે તો અત્યારે ઊભા છે, થોડી વાર પછી જઈશું ઘરે. હેલો ગાઈઝ, તો આપણે તો ઘરે આવી ગયા છે. ઘરે તો કામ કેટલું પડ્યું છે, કપડાં ધોવાનું, વાસણ ઘસવાનું. તો આપણે તો આવી ગયા. હવે એક બાજુ સંભાળ લઈને જઈશું ફરીથી અને કપડાનું કામ કરીશું. ના જાય શ્રેયસ અમે લોકોને છુટ્ટી છે તો શ્રેય થોડુંક મદદ કરશે કામમાં. ત્યાં સુધી આપણે જમવાનું શું બનાવીએ છીએ શું નહીં આપણે પૂછી જોઈએ એ લોકોને કે શું બનાવવાનું છે. તો લાવી છું તો મેં રાત્રે ફુલાવા લાવી હતી, પણ જોઉં છું અત્યારે હું શું બનાવું છું. તો સંભાર તો બહેને લાવી દીધી છે, તો ભરી પછી આપી આવવાની. તો હેલો ગાઈઝ, આપણે તો જમવાનું કશું ખબર પડતી નહીં તો આપણે બનાવીશું અત્યારે ચા, કારણ કે સૌમ્યાને પીવી છે. સોમુ ચાલ, દૂધ છે, આપણે બેની બનાવી દે ચા, હું જમવાનું તે રેડી કરું છું. તો સૌમ્યાને ચા પી છે. સોમુ તાર ચા નહીં પી? કોણ બનાવશે? શ્રેયુ લે બેટા ચા બનાવી દે હેડ. સોમુ ધ્યાન પી હે ને બનાવ ચા. તો ગાઈઝ ચા તો પીવી છે, પણ સૌમ્ય કે તમે બનાવો, હું કહું છું સૌમ્યને કહું છું. અને હજુ તો મારે જવાનું છે ચોકલેટ ના ખા પેટ મારે છે. તો ગાઈઝ સૌમ્ય તો પહેલી વખત ચા બનાવી તો મારે તો ચા ફાટી ગઈ. દૂધ ખબર નહીં કેવું હતું કેવું નહીં. તો બીજી વખત ચા બનાવી તો હું ફરીથી ચા બનાવું છું. અને ઇડલી માટે ઓર્ડર આવ્યો છે તો આપણે ઇડલી બનાવવાની છે. તો હું છે ને પહેલાં ચા હું સૌમ્ય પી લઈશું અને પછી ઇડલી બનાવીએ આપણે. છે ને ઇડલીનું ખીરું કાઢી દીધું છે, હવે બનાવું છું. ગાઈસ આપણી ઇડલી તો રેડી થઈ ગઈ છે. આપણી ઇડલી રેડી થઈ ગઈ છે અને હું જાઉં છું હવે આપવા માટે. સંભાર પણ છે તો સંભારના બંને હું આપીને આવું છું. અને બનાવ્યું છે રીંગણા બટાકાની સબ્જી બનાવી છે. તો હું પહેલાં છે ને સંભારની ઇડલી આપીને આવું. તો હું અત્યારે ત્રણેય જણા જઈએ છીએ જોડીઓમાં. અમે તો રિક્ષા કરી છે અને રિક્ષામાં જઈએ છીએ. અને સ્ટીવન આજે અમે હોવા લઈ લીધા તો અમે જોડે લઈ લીધા છે. તો જો સ્ટીવન રિક્ષા ચલાવે છે. આપણે જઈએ છીએ ત્યારે જોડીઓમાં. તો કેટલા વાગે આવીએ છીએ પાછળ, કેટલા વાગે આપણે જઈએ ત્યાં આગળ પહેલાં. તો અમે લોકો આવ્યા છે જુડિયોમાં. તો સૌમ્ય માટે કપડાં લેવાના હતા તો સૌમ્ય બધું ખરીદે છે. સૌમ્ય જો એટલા બધા કપડાં તો લીધા છે, હવે એને જે ગમશે એ લેવાનો છે. હું શ્રેયાને અમે 3 જણા આવ્યા છીએ. હાલમાં તો લઈ રહ્યા છીએ. જોઈએ કોને કેવા પસંદ આવે છે. શ્રેય કહું છું પણ લેતી નથી, ના કહે છે. જો એને ગમો તો રહેશે. તો સૌમ્ય તો એનું ચેક કરવા ગયો છે કે ના આવશે કે નહીં આવે. તો આપણે એને જોઈએ છીએ. હેલો ગાઈસ, તો આપણે તો જુડિયો ગયા હતા કપડાં વપડા ખરીદવાના હતા. તો ગામના લાવ્યા છે, ખાલી મેટના લીધા એટલે મારે નહોતા લીધા એટલા માટે. તો જુડિયો સ્વામીના સ્ટીલના પાણીના લીધા. તો ઘરે આવી ગયા. આવીને આપણે બનાવવાનું છે દાળ ભાત. આજે પણ કે જલ્દી નહીં બને તો આપણે બનાવ્યા છે દાળ ભાત. તો જો દાળ ભાત બનાવી દીધી છે કઢાઈ. તો હજુ ભાત મૂક્યો છે એટલે આપણે થોડી વારમાં પછી બનાવી દઈએ. તો કંઈ 8:30 જ બીજી આવ્યા નહીં એટલે આવે એટલે આપણે જમી લઈએ. ત્યાં સુધી શું 8:30 બધું કામ કરી દઈશું, જમવાનું થઈ જાય એટલે આપણે જમી લઈએ. તમે તો જમી લીધું છે, બનાવ્યા તો દાળ ભાત તો થોડે કે જમી લીધું. અને જમીન માસું બધું રસોઈ છે. અમે જઈશું ટીવી જોવા માટે. તો અમારી વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને નવા બ્લોગ સાથે કાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ, બાય બાય.